નમસ્કાર મિત્રો, હું છું મોક્ષ રોડાણી અને સ્વાગત છે આપણું મીરા એકેડમીમાં. મિત્રો, આપણી ચેનલ છે ખાસ કરી અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની છે એ પરીક્ષાની તૈયારી કરાવી રહ્યું છે. અહીંયા તમને ગણિતની સાથે સાથે રિઝનિંગ, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ જેવા અલગ અલગ વિવિધ વિષયો જે આપણી પરીક્ષાની અંદર આવવાના છે એના વિષયની તમને લેક્ચર તમને અવેલેબલ થશે. તો મહેરબાની કરીને અમારી ચેનલને બરોબર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો કે જે લોકો છે એ આ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે. આજે આપણે ગણિતની અંદર ઉંમર સંબંધિત દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બરોબર કે ઉંમર સંબંધિત દાખલાઓ એ જ પ્રોબ્લેમ જેને આપણે કહીએ છીએ કે ભાઈ પિતાની ઉંમર 5 વર્ષ પહેલા ફલાણી હતી તો પુત્રની ઉંમર 3 વર્ષ પછી કેટલી થાય. બરાબર, આવા દાખલાઓ પૂછાતા હોય પરીક્ષામાં અને અચૂક પૂછાય છે. અને ઘણીવાર આપણને તકલીફ પડતી હોય તો આપણે એના દાખલાઓથી સરળતાથી સમજી. દાખલાઓ સમજવાથી પહેલાં થોડા આપણે એના કોન્સેપ્ટ સમજીએ, એના પછી છે એ આપણે દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક પછી એક છે એ આપણે કોન્સેપ્ટ જોતા જઈએ. શું કીધું છે? સૌથી પહેલાં, જો કોઈ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ હોય અને n વર્ષ પહેલાંની ઉંમર, તો તેની n વર્ષ પહેલાંની ઉંમર શું થાય? x માઇનસ n. હમણાં n છે, x વર્ષ છે, તો n વર્ષ પહેલાંની ઉંમર શું થાય? એનામાંથી એટલી બાદ કરવી પડે. સમજી લો, નીચે ઉદાહરણ આપેલું છે કે જો કોઈ વ્યક્તિની હાલની ઉંમર 10 વર્ષ હોય તો 3 વર્ષ પહેલાંની ઉંમર શું થાય? 10 માઇનસ 3 બરાબર 7 થાય. બરાબર, અહીંયા 10 છે એ x હતા અને આ n છે એ 3 હતા, એટલે મને 7 જવાબ મળ્યો. એ સમજાવવા માંગે છે કે હાલની ઉંમરમાંથી n વર્ષ પહેલાંની ઉંમર હોય તો શું કરવું પડે? મારે બાદબાકી કરવી પડે. બરાબર, આ બેઝિક કોન્સેપ્ટ છે એ સમજીએ આપણે. બીજું શું કીધું? જો કોઈ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ હોય અને n વર્ષ પછીની ઉંમર પૂછે તો શું કરવું પડે? મારે x પ્લસ n કરવું પડે. જો n વર્ષ પહેલાંની પૂછે, પહેલાંની, તો શું કરવું પડે? મારે માઇનસ કરવું પડે. અને પછીની પૂછે તો મારે શું કરવું પડે? પ્લસ કરવું પડે. તો અહીંયા ઉદાહરણ જુઓ કે જો કોઈ વ્યક્તિની હાલની ઉંમર 10 વર્ષ છે તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? હાલ 10 વર્ષ ઉંમર હોય, બરોબર, તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? તો 10 પ્લસ 5 કેટલા થાય? 15 વર્ષ એમની ઉંમર થઈ જાય. બરોબર મિત્રો, ક્લિયર? ખબર પડી કઈ રીતના થાય? બહુ સાદું અને સિમ્પલ હતું. n વર્ષ પહેલાંની હોય તો માઇનસ કરવું પડે, n વર્ષ પછીની હોય તો આપણે પ્લસ કરવાનું. ચલો, જો કોઈ વ્યક્તિની n1 વર્ષ પહેલાંની ઉંમર x વર્ષ હતી અને n2 વર્ષ પછીની તેની ઉંમર કેટલી થાય? તો x પ્લસ n1 પ્લસ n2, n1 અને n2 છે એ ચલ દર્શાવેલા છે, એટલે ડરીને જતા. જો એનું નીચે ઉદાહરણ છે એ સમજો કે 3 વર્ષ પહેલાંની ઉંમર 10 વર્ષ હતી તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? તો 3 વર્ષ પહેલાંની ઉંમર એટલે અત્યારે કેટલાનું હશે? તો આ 3 વર્ષ પહેલાંની એટલે અત્યારે 13 વર્ષનું હશે વર્તમાનમાં આયા. અને 4 વર્ષ પછી એટલે બીજા 4 ઉમેરો તો કેટલા થાય? 17 વર્ષ થાય. એટલે આવી રીતના 17 વર્ષ થાય. કે પહેલાંની ઉંમર હંમેશા શું કરવાનું મિત્રો? જો આપણે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ આ રીતના હોય. હંમેશા છે એ ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં આપેલું તો આપણે શું કરવાનું? વર્તમાનની અંદર આવવાનું. ભૂતકાળમાં હોય તો પ્લસ કરીને આવવાનું, ભવિષ્યમાં હોય તો માઇનસ કરીને આપણને આવી જવાનું. તો આપણને છે એ જલ્દીથી ખબર પડશે. બરાબર, દાખલાઓ છે એ સરળતાથી સોલ્વ કરી શકીએ. હવે જો નીચે કીધું છે કે કોઈ એક વ્યક્તિની n1 વર્ષ પછી ઉંમર x વર્ષ હતી, n2 વર્ષ પહેલાંની ઉંમર તેની કેટલી થાય? તો x માઇનસ n1 માઇનસ n2. આ યાદ ન રહે તો ચિંતા ન કરજો, ખાલી ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરો કે 3 વર્ષ પછી તેની ઉંમર 10 વર્ષ હતી તો 4 વર્ષ પહેલાંની ઉંમર કેટલી? તો 3 વર્ષ પછી તેની 10 વર્ષ હતી તો 10માંથી 3 વર્ષ પછી એટલે પહેલાં, અત્યારે વર્તમાનમાં હું તો -3 કરવા પડે ને, એનામાં 4 વર્ષ પહેલાં એટલે પાછા -4 કરવા પડે. તો 10માંથી -4 ને -3 કેટલા થાય? -7. 10માંથી 7 જાય તો કેટલા વધે?
વધે. આ રીતે છે એ મિત્રો જવાબ મળે આપણને. બહુ સહેલા દાખલા છે, સરળ છે, બધાને આવડે એવા દાખલા છે. એક પછી એક દાખલાઓ પણ જોશું ને તો એમ થશે હા આવા દાખલાઓ પૂછાય તો પરીક્ષામાં મજા આવી જાય. તો સૌથી પહેલો દાખલો કીધો છે. શું કીધું છે દાખલાની અંદર? 2 વર્ષ પહેલાની વિકાસની ઉંમર 19 વર્ષ હતી, તો 13 વર્ષ બાદ તેની ઉંમર શું હશે? જો શું કીધું છે 2 વર્ષ પહેલા તેની ઉંમર કેટલી હતી? 19 વર્ષ હતી. તો આજે કેટલાનું હશે? જો આ વર્તમાન, આ ભૂતકાળ. 2 વર્ષ પહેલા કેટલો હતો? 19 વર્ષનો. આજે કેટલો હોય? વર્તમાનમાં 21 વર્ષનો હશે. પછી શું કીધું? 13 વર્ષ બાદ. તો મારે શું કરવું પડે? +13 ભવિષ્યમાં જવું હોય તો આ કેટલા થાય? 4 અને આ કેટલા થશે? 3. જવાબ શું આવશે? 34 વર્ષ. ક્યાંય જવાબ આપણને આપેલો છે ઓપ્શનની અંદર 34 વર્ષ આપેલો છે, ઓપ્શન નંબર એ. બરોબર. આ રીતના થાય. પહેલાની પૂછે તો મારે શું કરવું પડે? પ્લસ કરવા પડે. બરોબર. હાલમાં આવવા માટે 2 વર્ષ પહેલાની ઉંમર 19 હતી એટલે 19 + 2 21 ને 13 વર્ષ બાદ એટલે કે આના પછી 13 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો 34 થશે. ક્લિયર? ચલો બીજું શું કીધું છે કે હર્ષલની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાની હર્ષલની ઉંમર શોધો. 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ, તો 2 વર્ષ પહેલાની ઉંમર એને શોધવાની છે મિત્રો. તો 7 વર્ષ બાદની એટલે મારે શું કરવું પડશે? 21 - 7 કરવા પડશે. બરોબર છે. તો 21 - 7 કરીશ તો મને કેટલા મળશે? 12. બરોબર. 21 માંથી મારે 7 બાદ કરવા પડશે એટલે મને કેટલા મળશે? 14. બરોબર. 7 વર્ષ બાદની એટલે હમણાં આવું હશે 7 વર્ષ બાદ એટલે કે આજે હું 21 વર્ષનો છું અથવા આજે હું 14 વર્ષનો છું, 7 વર્ષ પછી હું 21 વર્ષનો થઈશ તો મારે શું કરવું પડે? 21 માંથી 7 કાઢું તો મને 14 મળે. અને 2 વર્ષ પહેલાની, હજી પણ એના 2 વર્ષ પહેલાની એટલે પાછા મારે -2 કરવા પડે. તો જવાબ શું આવ્યો? 12. ઓપ્શન નંબર બી. બરોબર. 21 માંથી 7 બાદ કરવા પડે. શું કામ? કે 7 વર્ષ બાદની ઉંમર છે એટલે પ્રેઝન્ટમાં અત્યારે કેટલાનો હશે? હર્ષલ 14 વર્ષનો હશે અને હજી પણ એના 14 વર્ષ છે. એના 2 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હતી? તો કે 12 વર્ષ હતી. બરોબર. તો આ રીતના દાખલા થઈ શકે. સાદો અને સિમ્પલ દાખલો, થોડોક કોન્સેપ્ટ લગાવવાની જરૂર છે. બરોબર. ચલો નેક્સ્ટ. અશોકની ઉંમર 3 વર્ષ પહેલા 20 વર્ષની હતી, તો 4 વર્ષ બાદ તેની ઉંમર શું હશે? અશોકની ઉંમર 3 વર્ષ પહેલા કેટલાની હતી? 20 વર્ષની હતી. તો અત્યારે કેટલાનો હશે અશોક? 23 નો હશે. સોરી. બરોબર મિત્રો. અને પછી શું કીધું છે? 4 વર્ષ બાદ એટલે કે 4 વર્ષ બાદ એટલે શું કરવું પડે? ઉમેરવા પડે. તો 23 ને 4 27. 27 છે, આપેલો જ છે. ઓપ્શન નંબર સી. 4 વર્ષ બાદ તેની ઉંમર કેટલી હશે? 27 વર્ષ હશે. આ રીતના મિત્રો દાખલા થતા હોય. બહુ ઇઝી છે, બહુ સાદા અને સિમ્પલ દાખલા છે. થોડુંક આપણને છે એ મગજ લગાડવું પડે. ચલો નેક્સ્ટ દાખલો છે કે 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો, તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરોબર. હવે બધે અહીંયા 10 10 10 10 10 10 10 10 આપણને એમ થાય કે આ સર બધે 10 10 10 10 કેમ આવી ગયું? પણ હવે બહુ સાદું અને સિમ્પલ છે. શું કીધું છે કે 10 વર્ષ પહેલા 10 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો કેટલો હતો? 10 હતો. ચલો 10 વર્ષ પહેલા 10 વિદ્યાર્થીઓ એટલે આજે કેટલા હશે? 100 વર્ષના હશે. અને એનો પાછો સરવાળો કેટલો હતો? 10 હતો. એટલે બીજા મારે શું કરવા પડે? 10 ઉમેરવા પડે. તો 110 વર્ષ થયા. બરોબર મિત્રો. હવે શું કીધું? 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે અત્યારે 110 વર્ષ સુધીના ક્યાં છે?
10 વર્ષ પછીનું જોઈએ. 10 વર્ષ પછી, બરોબર. આ 10 વર્ષ પહેલાનું છે ઉપરનું. 10 વર્ષ પછી શું છે કે 10 ગુણ્યા 10 છે. 10 વર્ષ પછી એટલે 10 છોકરા છે. અને 10 વર્ષ પછી એટલે બધાને 10 વર્ષ લાગે. 10 વર્ષ મોટા થાય બધા એટલે કેટલા થઈ ગયા? 100. હવે તેમની ઉંમરનો સરવાળો એટલે આ બંનેનો સરવાળો. એટલે 100 + 110 તો કેટલા થાય? 210 છે એ મારે જવાબ મળે. તો આપણો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે, 210. ઘણા જોઈને એમ કહે કે ભાઈ 10 વિદ્યાર્થીઓ 10 વર્ષ પહેલાનો ઉંમરનો સરવાળો 10, 10 વર્ષ પછી તેમનો ઉંમરનો સરવાળો કેટલો? 10 × 10, 10 × 10, 200. પણ 200 ન થાય. શું કામ? કે સરવાળો પણ 10 વર્ષ હતો એટલે એ પણ 10 અંદર એડ કરવા પડે. બરોબર. તો એ રીતના છે એ આપણે દાખલો છે એ સોલ્વ કરી શકીએ. બહુ સાદો અને સમજવા જેવો દાખલો છે. પરીક્ષામાં છે એ પૂછાતો હોય છે. ઘણીવાર આવી ટાઈપના દાખલાઓ પૂછાતા હોય છે. રકમમાં થોડું ઘણું ચેન્જીસ હોય. ચલો નેક્સ્ટ છે કે 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા હશે. 5 વર્ષ પહેલા પિતા અને પુત્રનો ઉંમરનો સરવાળો કેટલો હતો? 50 વર્ષ હતો. હવે 5 વર્ષ પહેલા બંને બે જણા છે એટલે મારે શું કરવું પડશે? 2 × 5 કરવા પડે, બરોબર, 10. અને બંનેનો સરવાળો કેટલો હતો? +50, બરોબર. એટલે 10 + 50 તો કેટલા થાય? 60 વર્ષ. આ શું છે? આ હાલની ઉંમર છે. આ હાલ વર્તમાન લખી નાખી, બરોબર. આપણે વર્તમાનમાં આપણે બધું શોધ્યું. કારણ કે બે જણા હતા 5 વર્ષ પહેલા એટલે બંને 5-5 વર્ષ તો મોટા થાય એટલે 2 × 50 = 10 એટલે બંને ટોટલ થઈને 10 વર્ષ મોટા થાય અને ઉંમરનો સરવાળો કેટલો? 50 એટલે 50 + 10 60 વર્ષ આ વર્તમાનમાં છે. અત્યારે પહોંચે વર્તમાનમાં. હવે 2 વર્ષ પછી કેટલો થશે? 2 વર્ષ પછી એવું તો ન હોય કે દીકરો છે 2 વર્ષ મોટો થાય, બાપા ન મોટા થાય, એવું ન હોય. બંનેની 2 વર્ષ ઉંમર વધે એટલે શું કરવું પડે? 2 × 2. બંનેની 2 વર્ષ ઉંમર વધશે એટલે 4 વર્ષ. અત્યારે કેટલા હતા? 60 વર્ષના. તો 2 વર્ષ પછી કેટલા થશે? બંનેની ઉંમરનો સરવાળો કેટલો? પહેલા 60 હતો, 2 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 64 વર્ષ. આપેલો છે જવાબ? આપેલો જ છે 64. ઓપ્શન નંબર સી. તો મિત્રો આ રીતના છે ને એ આપણે દાખલાઓ કરી શકીએ સરળતાથી. થોડુંક લોજિક લગાવી અને હજી પણ આપણે જ્યારે વધુ પડતા દાખલાઓ છે પ્રેક્ટિસ કરશું, પીવાયક્યુના દાખલાઓ ઉપાડશું, ત્યારે આપણને ખબર પડશે કે આ તો હું હજી આપણે એલિમિનેશન મેથડ વાપરતા નથી કે ભાઈ આની અંદરથી છે એ કયા ઓપ્શન્સ ના આવે એ પ્રમાણે એ હજી વાપરતા નથી. એ જ્યારે ધીરે ધીરે આગળ શીખશું ત્યારે આપણને ખબર પડશે કે બહુ ઇઝી અને સારામાં સારું ચેપ્ટર છે અને આ રોકડા માર્કવાળા ચેપ્ટરો આપેલા છે. બરોબર મિત્રો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, બરોબર. અને તમારા મિત્રોને પણ ખાસ છે આ વિડીયો પહોંચાડજો. અને જે લોકો PSI કોન્સ્ટેબલની તૈયારી કરે છે, બરોબર, મહેનત કરીને એ લોકો સુધી આપણી આ મીરા એકેડેમીની ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને પહોંચાડો, શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.